કાનુડો મામાને ઘરે જાય છે ને વાતાવરણ તો જો અટાણે એને વરસાદ આવે એવું થઈ ગયું છે, એકદમ વાદળ છાયું થઈ ગયું છે, પવન પડી ગયો છે. ધીમી આંખજો બાપા સીતારામ બેટા. આજે આરામ કરવાનો તો વારો આવે એવું લાગતું નથી, એટલે ભાવેશ કઈ ઘરે આવવાના છીએ નહીં અત્યારે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. અને વ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગના વાગી ગયા છે 9:30 ને અમે નાહી ધોઈ ધૂપ દેવા કરી અને નાસ્તા કરીને ફ્રી થઈ ગયા છીએ. ને જાગતાની સાથે જ આપણે પહેલું કામ તો નાવા ધોવાનું ધૂપ દેવા કરવાનું જ હોય. એ તો બધા આગળના વિડીયો છે અહીંયા છે જોયા હશે અને ખબર જ હશે કે આપણું રૂટીન તો પહેલાં જાગતાની સાથે આ જ હોય છે ને તે પછી જ આપણા દિવસની શરૂઆત થાય છે. તો જેને આગળના વિડીયો ન જોયા હોય તે જઈને જોઈ આવજો, મજા આવશે વિડીયો જોવાની. ને આપણે રોજે રોજ એકથી એક સરસના હવે વિડીયો મૂકતા રહેશું, તો તમે જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. પૂજનને મામાના ઘરે જવાનું ફાઇનલ થઈ ગયું છે અને 4ની ટ્રેનમાં જવાનું છે. તો અત્યારે નાસ્તો કરીને ગયો છે જામજોધપુર બાલ દાઢી કરાવવા. કે મમ્મી બાલને દાઢી કરાવી આવું, પછી બપોરે 4 વાગે તો પાછું જામજોધપુર ટ્રેનમાં બેસાડવા પણ જવું પડશે. 4 વાગ્યાની ટ્રેન છે ને, તો 3 વાગે પાછો અહીંયાથી નીકળશે ત્યારે થશે. તો હવે આપણે એના હજી થેલા ભરાણા નથી, થેલા ભરવાના છીએ. ને કાલ આપણે પ્રેસ કરવાની રહી ગઈ હતી, તો અત્યારે હું પ્રેસ કરવા બેઠી ને તો પારસી તપતી નથી. પારસી તપે તો હું પ્રેસ કરું ને, તો કપડાં પ્રેસ કરવાના રહી ગયા છે. ને હવે હમણાં છે ને બાજુવાળાની લઈ આવું ને પછી એના કપડાં તો કમ્પ્લીટ કરવા જ જોશે, કેમ કે એની બેગ તો મારે કમ્પ્લીટ કરવી પડશે. આપણા કપડામાં તો નહીં થાય તો ચાલશે, બાકી કાનાના કપડાં તો કરવા જ જોઈએ પ્રેસ, એટલે એની બેગ કમ્પ્લીટ થઈ જાય. ને એને 3 વાગે અહીંયાથી નીકળવાનું છે ને 4 વાગે જામજોધપુર પહોંચવાનું છે. 4 વાગે તો ટ્રેન એની આવી જાય એટલે. તો હજી જો મારે રસોઈને બનાવવાની છે, રસોઈને એ બધું કમ્પ્લીટ કરી લઉં ફટાફટ. ને પછી એની બેગ, પહેલાં તો બેગનું જ કરવું જોઈએ, પહેલાં તો એની બેગ હું કમ્પ્લીટ કરી લઉં, પછી રસોઈ બનાવવા વર્ગી જાઉં. બાલ દાઢી કરાવીને આવીને પાછું એ નાવા ધોવાનું નહીં કામ કરશે. ને હજી એના એક રનિંગના એક જોડી કપડાં ને એક જોડી એના નાઇટ ડ્રેસના 2 જોડી કપડાં છે, તો અત્યારે મેં મશીનમાં નાખ્યા છે તો ધોવાઈ જાય. એ કપડાં એને લઈ જવાના છે, તો આપણે કપડાં મશીનમાં નાખી દીધા છે તો ધોવાઈ છે, ફટાફટ ધોવાઈ જાય. તો એમાં પછી પ્રેસ થઈ જાય અને એની બેગ કમ્પ્લીટ થઈ જાય. તો ચાલો હવે આપણે મળશું પછી. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. વાગ્યા છે પણ 11 અને પૂજન જામજોધપુરથી બાલદાઢી કરાવી નાસ્તો કરીને નીકળી ગયો છે. અહીંયાથી નાસ્તો થોડો આમ તો કરીને ગયો તો, જામજોધપુર જવાનો હતો એટલે એને દાબેલી ને એવું બધું ભાવે. તો મમ્મી કે હું જામજોધપુર જાઉં છું તો નાસ્તો કરતો આવીશ. બાલદાઢીને નાસ્તો ને કરીને નીકળી ગયો છે. ને આપણે એની યારે પેપ્સી મંગાવવાની હતી, તો પેપ્સી પણ લઈ આવ્યા છીએ. હમણાં 2 દિવસથી આપણે પેપ્સી ખલાસ થઈ ગઈ છે, તો છોકરા બિચારા પેપ્સીવાળા પાછા જાય છે. તો આપણે પેપ્સી મંગાવી લીધી છે, તો ફૂલ ફ્રીજ કરીને આવે એટલે મૂકી દઈએ ફ્રીજમાં, એટલે પેપ્સી આપણે ઠંડી થઈ જાય તો છોકરા બિચારા પાછા જાય નહીં. ને આપણે બેસી ગયા છીએ શાક સંભારા સુધારવા માટે. ને સંભારામાં કંઈ બનાવવાનું નથી, કાચી કેરીનું કચુંબર જ બનાવવાનું છે ને સેવ ટમેટાનું શાક બનાવવાનું છે આપણે. તો ટમેટા સુધારવા માટે બેસી ગયા છીએ. ને કાલે આપણે છે ને અહીંયા સુફારી પાથરીને રસોઈ બનાવતા હતા, તમને આગળના વિડીયોમાં તમે જોયું જ હશે. ને કાલ બધું સાફ સફાઈ કરીને આપણે ફળિયામાં ને અહીંયા પાટિયા ગોઠવી દીધા જ ને, તો ભાવેશ અહીંયા આપણને લાદી ન ફિટ કરી દીધી હોય એવું ફિલિંગ આવે છે. મસ્ત મજા, બહુ મજા આવે છે રસોઈ બનાવવાની. ફ્રીજમાં પડ્યા હોય તોય ખરાબ થઈ જાય છે ટમેટા, ધોઈ કોરા કરીને મૂક્યા હોય તોય ખરાબ થઈ જાય છે ફ્રીજમાં પણ. પૂજન તો જામજોધપુરથી નીકળી ગયો છે. હવે પૂજનના ઘરે પહોંચે ને ત્યાં સુધીમાં આપણે રસોઈ કમ્પ્લીટ રાખવાની છે, એટલે ટિફિનનું તૈયાર કરીને રાખી દઉં ને તો વાડીએ ટિફિન પુગાડી દે. ગાડી પૂજન પાસે છે એટલે ભાવેશ કઈ ઘરે આવવાના છીએ નહીં અત્યારે. પૂજન આવશે તે ટિફિન પુગાડી આવશે. પૂજન ટિફિન દઈ આવે વાડીએ, પછી જમવા બેસશું. ચાલો તો પૂજન પહોંચે ને ત્યાં સુધીમાં ફટાફટ છે ને હું રસોઈ બનાવી લઉં. એ તો હમણાં 15-20 મિનિટ નહીં થાય ને તો પહોંચી જાય. હમણાં ચૂલો પેટાવ્યા પછી કાંઈ વાર નહીં લાગે, ફટાફટ બની જશે આપણી રસોઈ કમ્પ્લીટ. ટિફિનની રોટલી બનાવીને કમ્પ્લીટ કરી લઈશ. તો પૂજન ટિફિન દઈને આવશે ત્યાં તો અમારી રોટલીને બધું કમ્પ્લીટ થઈ જશે. પછી આ પૂજન ટિફિન દઈને આવતો રહ્યો પછી જમવા બેસી જશું. જો અમારે વાસણ પણ ઉટકાય છે, અહીંયા રસોઈ બને છે ને વાસણ ઉટકાય છે. ચાલે ને એલા ઉટકાઈ ગયા? હા જો ઉટકી નાખ્યા બધા વાસણ સરસ મજાના. ચાલો ત્યાં વાસણ ઉટકાય છે ને ત્યાં સુધીમાં આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. વાસણ તો ઉટકાઈ ગયા છે. લાલ ચટાકેદાર મસ્ત મજાનું આપણું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે છે ને
આમાં નાખી દઈએ ખાંડ, એમાં જશે ખાંડ. ખાટા ખાટા મસ્ત મજાના છે આપણા ટમેટા, એટલે ખાંડ તો એડ કરવી પડે. ખટ મીઠું શાક હોય ને તો જ ભાવે, નહીં તો સેવ ટમેટાનું શાક ન ભાવે. મોરા ટમેટાનું શાક તો ભાવે જ નહીં આપણે ટમેટાનું. હજી ખાટા ટમેટા આવે છે ને ત્યાં સુધી સેવ ટમેટાનું શાક ખાઈ લેવાનું, પછી સેવ ટમેટાનું શાક બનાવવાનું નહીં. ચાલો તો સરસ મજાના ટમેટા આવો. ટમેટા આપણા મસ્ત મજાના ચડી ગયા છે. હવે આપણે એમાં નાખી દઈએ ગરમ પાણી. જે વરાળે આપણે મૂક્યું હોય ને એ ગરમ પાણી આપણે એડ કરવાનું છે, એટલે આપણી સેવ ન ખાઈ છે. આવો. ચાલો, પાણી તો આપણું ગરમ જ હતું એટલે બહુ ઉકાળવાની કાંઈ જરૂર છે નહીં. હા દીકરા, ધોવાઈ જાય તો સુકાય જ નહીં. પ્રેસ કરવાના રહી જાય, બાકી સુકાય તો જશે. અત્યારે ધોવાય છે ને કાનો, એ પ્રેસ કરવાના રહી જાય તો રહી જાય, બાકી તો થઈ જશે. પછી મામીને કહેજે એક જોડીમાં કરી દેશે. ચાલો તો આપણે સેવ ટમેટાનું મસ્ત મજાનું શાક બની ને રેડી થઈ ગયું છે. ને આપણા કપડાં પણ ધોવાઈ ગયા છે. મ્યુઝિક તમને સંભળાતું હોય તો હવે પેલા છે ને કપડાને દોરીએ આપણે નાખી દઈએ. આપણું સેવ ટમેટાનું શાક મસ્ત મજાનું બનીને રેડી થઈ ગયું છે. ને પૂજન બાલ દાઢી કરાવીને જામજોધપુરથી આવી ગયો છે ને નાઈને નીકળી ગયો છે. હવે રેડી થાય છે. અત્યારે રેડી થશે. વાગ્યા છે કેટલા કાના? 11:30 વાગ્યા છે. નાઈને કમ્પ્લીટ થઈ ગયો છે ને જવાનું છે 3 વાગ્યા છે એને. અત્યારે રેડી થઈ જશે. નાઈ ધોઈ તો લીધું છે કે મમ્મી મારે જવા ટાઈમે જે કપડાં પહેરવા છે ને એ પહેરી લઉં, એટલે પછી ઉપાધિ નહીં. ચાલો, પૂજન રેડી થઈને ટિફિન પૂરી લે ને ત્યાં સુધીમાં મારે રોટલી બનાવવાની છે. તો પેલા ટિફિનની રોટલી આપણે બનાવી લઈએ. તો પૂજન ટિફિન લઈ ને ટિફિન વાળીએ પહોંચાડી દઈએ ને ત્યાં સુધીમાં આપણે આપણી રોટલી બનાવી લઈએ. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. વાગ્યો છે 1 અને અમે જમી અને ફ્રી થઈ ગયા છીએ ને પ્રેસ કરવા માટે બેસી ગયા છીએ. આજે આરામ કરવાનો તો વારો આવે એવું લાગતું નથી. આ ભાઈની બેગ તો અહીંયા કમ્પ્લીટ નહીં થાય ને ત્યાં સુધી તો આમનામ જ છે. આરામ કરવાનો વારો આવશે નહીં. એટલે ચાલો, પાછળ બધા ઢગલા તમને દેખાતા હશે. આ બધા બેગમાં ભરવાના છે. બધામાં પ્રેસ કરી ભર. આપણે રનિંગના કપડાં હોય કે નવા કપડાં હોય, બધા કબાટમાં પ્રેસ કરેલા જ હોય તોય પાછા રિટર્ન ભાઈ પાછા બીજી વાર કરાવે છે પ્રેસ. કે પ્રેસ કરીને પાછું તું ભરી દે, એટલે આ ડબલ મહેનત. બધા કપડા પ્રેસ ઘડી કરેલા છે. ઘડી કરેલા થપ્પા છે. જો આ ઘડી કરેલા થપ્પા છે ને આપડા, એમાં પાછી ઘડી કરવાની છે. હવે છે ને હું પ્રેસ કરી લઉં ને પછી પ્રેસ કરીને પછી જ્યારે હું બેગ ભરું ને ત્યારે હું તમને બતાવીશ કે કેટલાક કપડાં આપણે લઈ છે. હજી થપ્પા આવતા લાગે છે. કેટલાક જોડી કપડાં લઈ જાય છે ને હું તમને બતાવીશ. હજી વધારો 2 જોડીનો થયો છે. હું તમને બેગ ભરીશ ને ત્યારે તમને બતાવું કે આ ભાઈ ત્યાં વેકેશન કરવા જાય છે કે રોકાવા જાય છે. વેકેશનમાં રોકાવાનું છે. ચલો, હમણાં છે ને બેગ કમ્પ્લીટ કરું ને ત્યારે હું તમને બતાવીશ કે હવે કેટલાક જોડી કપડાં બેગમાં આપણે ભરીએ છીએ. કપડાની જોડી એટલી 8 થી 10 જોડી તો કપડાં મને દેખાય છે. વધારે ન થાય તો સારું. એમાં પાછા 4-5 જોડી તો 4-5 તો રૂમાલ આવશે, અંડરવેર ને એ બધું હશે કલર વાળા ને વ્હાઈટ ને એ બધું. ચાલો તો હવે છે ને કપડામાં પ્રેસ કરી લઈએ અને પછી હું બેગ ભરીશ ને ત્યારે તમને બધું બતાવીશ કેટલા જોડી કપડા આપણે બેગમાં ભરીએ છીએ. ખીચામાંથી ફેરે પારસી નખાય, એમાંથી વરી ગયો જોઈ. તો સજેશન તો હજી ચાલુ જ છે.
ખીચો વળી ગયો છે, ખીચામાં પ્રેસ કરવાની છે, વાં પ્રેસ કર ને વાં પ્રેસ કર. ગાંડી આપણે થઈ કેમ જાય, આમ ને આમ ગાંડી થઈ જાય, મગમાં હેતા. આપણે કેમ કે ને શીખતા હોય એની જેમ ખીચામાં ફેરવ ને વાં ફેરવ ને પ્રેસ કરતા હોય તો ખીચો નો ખીચાને હું આપણે સાઈડમાં રાખી દીધો હોય. આવું કામકાજ છે. ચાલો આપણી બેગ કમ્પ્લીટ થાય છે. એક જોડી ગણજો, પછી આ 2 જોડી, હાલો આનું કે એના બસ આનો શોખ બે દિવલા મળે. હા 2 જોડી, પછી આ 3 જોડી, ચાલો 3 જોડી અને 4. ઓલા આનું શર્ટ ઓલો વ્હાઈટ 5 જોડી થયા. પછી કેટલા ચૂન નાખવાના? 5 ને 6. ચલો આ 6 જોડી લઈ જઈએ. 7 8 જોડી. આ બાજુ 7. અહીંયા હવે તારે આવશે ટી-શર્ટ અને ચડાન નાઇટ ડ્રેસના. ચાલો તો 7 જોડી કપડા થયા છે. 7 જોડી જીન્સ ને શર્ટ, જીન્સ ને શર્ટ થાય 7 જોડી થયા છે. ટી-શર્ટ ને ચડાની તો હજી બાકી જ છે, જે નાઇટ ડ્રેસ તો બાકી જ છે. હાલો ચડો જે બ્લેક છે ને ટી-શર્ટ આ 3 જ લઈ જવાના છે. ઓલું નાખી દેજે. બોલો ના ઈ બધારે નાખી દેજે. ટી-શર્ટ આડા પહેરવા થાય. હજી આ એક રહી ગયું. આ 2 ચડા, હા હજી રહી ગયા છે. ઉભા રહી ગયો બધાય. તો જોડી કરી નાખ ને આખી. આ 2 ચડા જોડી. તો ટી-શર્ટ જીવન પેક પહેરો એ લઈ લેજે. એમાં હું જોડી કરે બધા ભેગા હાલશે. ટી-શર્ટ તો કેમ જોડી કરો હવે? એકમાં ગમે એક ટી-શર્ટ મૂકી દે, એકમાં બીજું ગમે એક ટી-શર્ટ મૂકી દે એમ. રાખી દો ભાઈ. ચાલો અને એક નાઇટ ડ્રેસ જાય છે અંદર. એક જોડી નાઇટ ડ્રેસ નથી. શું રહી છે તારા કુર્તો? હાલો કેટલા 7 જોડી થયા ને? 7 જોડી ને હજી આ કુર્તો રહી જાય છે બાકી. તો કુર્તાને હજી આપણે પેક કરવાનો છે. 8 જોડી થાય. પછી 2 ગંજી, 4 ગંજી લઈ જાવે કે 2 વ્હાઈટ ને 2 કલર વાળી? બધી લાઈને પહેરવા થાય. ઘણી વાર બદલાવા હોય ને પાછળ. 4 ગંજી આવી ગયા છે આપણે. 2 વ્હાઈટ ને 2 કલર વાળી, એટલે 4 ગંજી. એના ભેગું નથી ઓલું મૂકી દે. ઓલું હજી ટી-શર્ટ એ જોતા લઈ લેજે. 7 જોડી કપડા, 2 નાઇટ ડ્રેસ ને રૂમાલો જ ઘણા. ઓલા ચડા ભેગું. આના ભેગા 2 ચાલશે. આ ચડા ભેગા તો ચાલો કેટલા 3 ને 2 ને 4 જોડી તો નાઇટ ડ્રેસ. તો બેગ તાર ઉપાડવાનું ક્યાં છે? હજી મારે ચોપડા લઈ જાવ. ઈ કેમાં લઈ જાવ? ટુવાલ, બ્રશ ને ચીપિંગ, ચાર્જર ને તાર વોલેટ ભૂલાઈ જાય નહીં. બેલ્ટ આમાં નાખવું કે લગાવવાનો છે? ત્યારે બેલ્ટ લગાવવાનો છે કે તો મૂકી દઉં? ઓકે ચાલો બેલ્ટ બધી સાઈડના ખાનામાં રાખી દઉં છું. એ અલગ થેલીમાં રાખી દે છે. એક વ્હાઈટ કલરનો ખીચામાં છે ને એક આમાં થપ્પામાં આવ્યો છે ને 3 છે કલર વાળા. એક ધોવાનો એક અલગ હજી રાખ્યો છે. આ થપ્પો છે રૂમાલનો. સાઈડમાં મૂકી દઈએ. ચાલો હવે કંઈક ઘટે જ તારે તો પેક કરી દો ને. બોટલને ભરી લે છે હવે. બોટલ છે માં રાખી પડે. હવે થોડીક વાર આરામ કરી લે. વાગ્યા કેટલા? વાગ્યા આરામ કેટલા? મત કરો. 2 વાગ્યા છે. 2 વાગ્યા. થોડીક વાર આરામ કરી લે. જા જા પછી થાકી જાય. બોટલ વિચરીને ભરી લે. સ્ટીલમાં ઓલી થાય છે તો ઓલી લઈ લે છે.
ઓલી ભર દે એમાં જોરા તું તો એ કઈ આમાં રાખતો નું તું કેમ રે આમાં કપડા બધે પકડશે પાણી થોડા છે બેગમાં થોડી રખાય તો આખમાં થોડી વાસવી બોટલ એક થેલી લઈ લે ને ઝીનકી ના એવું કઈ તો હાવ ન હશે મારે કપડા પલળશે દીકરા આમાં વજન એટલું બધું રખાય બેગ તૂટી છે હાલો તાર કઈ ભૂલાતું નથી ને તારા ઓલા સૂજ ને એ બધું થેલીમાં એકમાં અલગમાં મૂકી દે હા બેટા મારથી ઉપડતો નથી તારાથી કેમ ઉપડશે કાનુડો મામાને ઘરે જાય છે ને વાતાવરણ તો જો અટાણે એને વરસાદ આવે એવું થઈ ગયું છે એકદમ વાદળ છાયું થઈ ગયું છે પવન પડી ગયો છે ને આ વાતાવરણ તો જો તો કાનુડો હવે જાય છે મામાના ઘરે કાનુ બાપા સીતારામ બેટા બાપા સીતારામ પાછા મળશું વેલા વેલા ધીમી આગજો હો ગાડીમાં દીકરો ધીમી આગજો હો. બાપા સીતારામ બેટા તાર પપ્પાને કોલ કર્યો આવું છું ધીમે આગજો અમાર દીકરો ચાલો તો સવાર સવારમાં આપણે હિંડોરે હિંચકા ખાવા માટે આવી ગયા છીએ હજી ફ્રી થયા નથી આપણે આ તો છે ને કાલના વિડીયોની ક્લિપો બધી જોઈન્ટ કરતી હતી ને તો ખ્યાલ આવ્યું કે આપણે કાલના વિડીયોને એન્ડ કરતા ભૂલી ગયા છીએ તો પહેલાં એન્ડ કરી દઈએ કાલના વિડીયોનો ને પછી આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરી દઈએ તો ચાલો આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ આરામ મત કરો 2 વાગ્યા છે 2 વાગ્યા થોડીક વાર આરામ કરી લો ચા પણ થાકી જઈને બોટલ નો વિચરીને ભરી લે સ્ટીલ માં ઓલી થાય છે તો ઓલી લઈ લે છે ઓલી ભર દે એમાં જોરા તું તો એ કઈ આમાં રાખતો નું તું કેમ રે આમાં કપડા બધે પકડશે પાણી થોડા છે બેગમાં થોડી રખાય તો આખમાં થોડી વાસવી બોટલ એક થેલી લઈ લે ને ઝીનકી ના એવું કઈ તો હાવ ન હશે મારે કપડા પલળશે દીકરા આમાં વજન એટલું બધું રખાય બેગ તૂટી છે હાલો તાર કઈ ભૂલાતું નથી ને તારા ઓલા સૂજ ને એ બધું થેલીમાં એકમાં અલગમાં મૂકી દે તો ખાલી સેન્ડલ કરી જાઓ હા તો એક થેલી ભર લે વાગ્યો છે 1 અને અમે જમી અને ફ્રી થઈ ગયા છીએ ને પ્રેસ કરવા માટે બેસી ગયા છીએ હવે આ ભાઈની બેગ તો અહીંયા કમ્પ્લીટ નહીં થાય ને ત્યાં સુધી તો આમ નામ જ છે આરામ કરવાનો વારો આવશે નહીં એટલે ચાલો પાછળ બધા ઢગલા તમને દેખાતા હશે આ બધા બેગમાં ભરવાના છે બધામાં પ્રેસ કરી ભર આપણે રનિંગના કપડાં હોય કે નવા કપડાં હોય બધા કબાટમાં પ્રેસ કરેલા જ હોય તોય પાછા રિટર્ન ભાઈ પાછા બીજી વાર કરાવે છે પ્રેસ કરીને પાછું તું ભરી દે એટલે આ ડબલ મહેનત બધા કપડા પ્રેસ ઘડી કરેલા છે ઘડી કરેલા થપ્પા છે જો આ ઘડી કરેલા થપ્પા છે ને આપડા એમાં પાછી ઘડી કરવાની છે પાછા થોડા તો હોય ને હમણાં બેગમાં ભરીશ ને એટલે તમને બતાવીશ કેટલા કપડા છે ને એ બધું ચાલો હવે છે ને તો હું પેલા પ્રેસ કરવાનું કમ્પ્લીટ કરી લઉં પછી બેગ ભરું ને ત્યારે તમને બતાવું કે ભાઈને કપડા કેટલા જોઈએ કેટલા ગંજી ને ચોડી ને જલ્દી કર મોડું થાય એક ની માથે થયું થોડી ચાલો તો હવે છે ને હું પ્રેસ કરી લઉં ને પછી જ્યારે બેગ ભરું ને ત્યારે તમને બતાવીશું કે કેટલા કપડામાં આપણે બોલવાનું છે ખબર પડતી